અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમો અંતર્ગત આજે આપણે કલમ નંબર 25ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 25 છે અંતઃકરણનું અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારનો અધિકાર. બીજી રીતે કેવું હોય તો અહીંયા વ્યક્તિગત ધાર્મિક સ્વાતંત્ર્યની વાત કરવામાં આવે છે. જોઈએ એમાં વિગતો. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે આ ભાગની અન્ય જોગવાઈઓને અધીન રહીને તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતા અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો એક સરખો અધિકાર છે. અહીંયા દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ અંતઃકરણની સ્વતંત્રતા અને મુક્ત રીતે ધર્મ માનવાનો, એ ધર્મને પાળવાનો અને એ ધર્મનો પ્રચાર કરવાનો પણ અધિકાર છે. રાઈટ? હા, પણ એમાં જે રિસ્ટ્રિક્શન છે એ કયું છે? જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે. બીજાના સ્વાસ્થ્યને તમે નડતરરૂપ બનીને એ ન કરી શકો. જાહેર વ્યવસ્થા છે એને તમે નુકસાન કરીને એ ન કરી શકો કે આને લગતા નિયંત્રણો એના ઉપર આવી શકે. જોઈએ વિગતો. હા, આ અનુચ્છેદના કોઈ મજકૂરથી ધાર્મિક આચાર સાથે કે પ્રચાર સાથે જોડાયેલી કોઈ સંસ્થા આર્થિક, નાણાકીય, રાજકીય અથવા અન્ય ધર્મેતર પ્રવૃત્તિનું નિયમન અથવા નિયંત્રણ કરતા સામાજિક કલ્યાણ અને સુધારાની અથવા હિન્દુઓના તમામ વર્ગો માટે સાર્વજનિક સ્વરૂપની હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લી રાખવાની જોગવાઈ કરતા કોઈ વિદ્યમાન કાયદાના અમલને બાદ આવશે નહીં. રાઈટ? એટલે અહીંયા જે સંસ્થાઓ જે ધાર્મિક પ્રયોજન માટે શરૂ કરવામાં આવી છે એને આ કલમથી કોઈ બાદ આવશે નહીં. રાઈટ? એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાનું, જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે. મિત્રો, અહીંયા એક સ્પષ્ટીકરણ એ આપણે જોઈ લઈએ કે હિન્દુ ધર્મમાં જૈન, બૌદ્ધ અને શીખ એનો સમાવેશ થઈ જાય છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, આ જે કલમ છે એ વ્યક્તિગત ધાર્મિક સ્વાતંત્ર્યને લગતી કલમ છે અને આ કલમ અવારનવાર વિવાદોનું કારણ પણ બને છે. 2-4 ઉદાહરણો તમને હું આપું. તે છે હિજાબનો મામલો જે કર્ણાટકમાં બન્યો હતો. આ ઉપરાંત લાઉડ સ્પીકરથી અજાન, નમાજ પડતી વખતે મોટેથી લાઉડ સ્પીકર વગાડવો. જલ્લીકટ્ટુ, તમિલનાડુમાં જે સાંજની જે લડાઈ છે તે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ. આ બધી જ બાબતો હંમેશા વિવાદ એના લીધે ઊભા થયા છે અને એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે 1954માં શિરૂર મઠ કેસમાં ધર્મની અનિવાર્યતા અંગેની થોડીક વ્યાખ્યા કરે છે કે ધર્મ માટે શું અનિવાર્ય કહેવાય અને શું ન કહેવાય એની સ્પષ્ટતા એમાં કરી છે. અને એમાં કેટલીક નેગેટિવ બાબતો પણ એમાં આપી છે. દાખલા તરીકે મુસ્લિમ ધર્મમાં દાઢી રાખવી એ કંઈ ધર્મનું લક્ષણ નથી. દિવાળી ઉપર ફટાકડા ફોડવા એ ધર્મનું લક્ષણ નથી. ટ્રિપલ તલાક એ ધર્મનું લક્ષણ નથી. આવી બધી સ્પષ્ટતા. સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ નહીં આપવો એ ધર્મનું લક્ષણ નથી. આવી સ્પષ્ટતા એમાં કરી છે. રાઈટ? એટલે એ વસ્તુ છે આપણે આમાં ધ્યાનમાં રાખવાની છે. હા, શીખ ધર્મના જે લોકો છે એમને કિરપાળ રાખવાનો એને ધર્મનું લક્ષણ ગણવામાં આવ્યું છે. રાઈટ? એને ધર્મનું લક્ષણ ગણવામાં આવ્યું છે.
મિત્રો, આ જે બંધારણ છે એ અંગેના મારા 2 પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. અને ક્લાસ 3ની તૈયારી કોન્સ્ટેબલ માટે એ ખૂબ સરસ એવું પુસ્તક છે. 115 રૂપિયા એની કિંમત છે. આ ઉપરાંત જેને ડિટેલમાં સ્ટડી કરવી છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ મારું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલો છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 પોસ્ટ અને લગભગ 2 કે 3 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી નામની જે ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં ગુજરાતી ભાષાને લગતું, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતું મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યો હોય તો બંને ટેલિગ્રામ ચેનલ છે તમે જોઈન કરી લેશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો.